વિદ્યાર્થી મિત્રો, એક વાયદો કરેલો દિવાળી પહેલા શક્ય હશે તો ભારતીય સર્જકો વિશે હું તમને મોકલી આપીશ. આજે જેટલા સર્જકો પછી ભારતના હોય કે વિદેશના જેટલા પણ મગજમાં આવતા જશે એટલા હું પૂરા કરીને તમને મોકલી આપું છું. ગુજરાતી સર્જકો વિશે આપણે વાત કરી છે. ભારતીય સર્જકોમાં આપણી વાત શરૂ થાય હકીકતે વ્યાસથી, અને વ્યાસની વાત મેં તમને વર્ગમાં કરી હતી. એટલે આજે વ્યાસ નહીં પણ આપણે કાલિદાસ અને ભાસથી વાતને શરૂ કરીએ. વ્યાસ વિશે તે દિવસે બધું જ કહેલું. એમના સત્યવતી એમના માતા, પરાશર એમના પિતા, વેદ વ્યાસ જે મહાભારતના રચયિતા, લહિયા ગણપતિ, વેદવ્યાસ દ્વારા વેદવ્યાસ સાથેની નિયોગ પદ્ધતિથી જે સંતાનો થયા, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, આ બધી વાતો આપણે કરેલી. વિચિત્ર વીર્ય કોણ હતા, ભીષ્મ કેવી રીતે એમના ભાઈ, આ બધી ગંગાપુત્ર ભીષ્મ એમના ભાઈ કેવી રીતે, આ બધી વાત મેં તમને વર્ગમાં કરી હતી. તો કાલિદાસ અને ભાસ બે તમારા અભ્યાસક્રમમાં છે. તો કાલિદાસ પ્રશિષ્ટ સંસ્કૃત કવિ, આપણા બહુ જ મોટા ગજાના કવિ, નાટ્યકાર. એમના નાટકો અને કવિતાઓ મૂળભૂત રીતે વેદો, રામાયણ, મહાભારત, પુરાણો પર આધાર રાખે છે વિષય વસ્તુની બાબતે. કાલિદાસના 3 નાટક જાણીતા. એક પહેલું જે અતિશય જાણીતું, દુનિયાભરમાં ગેટે જેને માથા પર લઈને નાચેલા, તે અભિજ્ઞાન શાકુંતલ. બીજું વિક્રમોર્વશ્ય અને ત્રીજું માલવિકા અગ્નિમિત્ર. આ ત્રણેય એમના જાણીતા નાટકો. કાલિદાસને લોકો ભારતનો શેક્સપિયર કહે છે. સર વિલિયમ જોન્સ પહેલી વાર કાલિદાસને ભારતના શેક્સપિયર કહે છે. 3 જાણીતા નાટક ઉપરાંત રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર આ એમના કાવ્ય. ઋતુસંહારમાં 6 ઋતુના અનુભવની વાત છે. મેઘદૂતની અંદર બહુ જાણીતી વાત છે. વરસાદ એટલે કે વાદળા જોડે યક્ષ પ્રેમીજનને સંદેશો મોકલે છે. મંદાક્રાંતા છંદમાં લખાયેલી આ રચના બહુ જ મીઠી કવિતા તરીકે જાણીતી છે. તો આ કાલિદાસ, ભાસ એની પહેલા થયા એ રીતે પુરવાર થાય કે કાલિદાસે ભાસનો ઉલ્લેખ કરેલો છે. એટલે એના પરથી સાબિત થાય કે ભાસ એમના પહેલા થયા છે. આમ જુઓ તો ભાસ એ એટલા જ જાણીતા સંસ્કૃત નાટ્યકાર પણ ખોવાઈ ગયેલા નાટ્યકાર. છેક 20મી સદીમાં ભાસના નાટકોની હસ્તપ્રતો મળે છે. એનો સમય ઈસવીસન પૂર્વે 4થી સદી હશે એવું અનુમાન થાય છે. અને કાલિદાસ પહેલા એ થયા હશે, કારણ કે કાલિદાસમાં એનો ઉલ્લેખ છે. તમને ભાસ ભરત મુનિના નાટ્યશાસ્ત્રના લગભગ નિયમો તોડતા નાટ્યકાર હોય એવું તમે કહી શકો. નાટ્યશાસ્ત્ર પ્રમાણે નાટકના અમુક નિયમો છે. આપણા નાટકો કરુણાંત નહોતા, ભાસના નાટકો છે. મંચ પર હિંસાના દ્રશ્ય કે મૃત્યુનું દ્રશ્ય એ નાટ્યશાસ્ત્ર પ્રમાણે ન હોય, પણ ઉરુભંગની અંદર દુર્યોધનની જંગા ભાંગવાનું અને પછી દુર્યોધનના મૃત્યુ સુધીનું દ્રશ્ય મંચ પર જ ભજવાતું ભાસ બતાવે છે. એટલે ભાસની અંદર તમને નાટ્યશાસ્ત્રના નિયમો તૂટતા હોય એવું લાગે. ઉરુભંગમાં શારીરિક હિંસાના દ્રશ્ય સ્ટેજ પર જ ભજવાય. 1909માં પંડિત આનંદ અલવર આર્કિયોલોજી સર્વે ઓફ મૈસૂર એની અંદર સ્વપ્ન વાસવ દત્તમની હસ્તપ્રત પહેલી વાર શોધે છે. કોણ શોધે છે? પંડિત આનંદ અલવર.
ગણપતિ શાસ્ત્રી 13 સંસ્કૃત નાટકો શોધે છે. 10 હસ્તપ્રત એમાંથી ભાસની મળે. સ્વપ્ન વાસવ દત્તા, પ્રતિજ્ઞા યોગાંધરાણ, પંચરાત્ર, ચારુદત્તા, દુત્ત ઘટોત્કચ, અવિમારકી, બાલચરિતા, મધ્યમ, યોગા, કર્ણભાર અને ઉરુભંગ. એમાં સૌથી જાણીતા જો કોઈ હોય તો કર્ણભાર અને ઉરુભંગ. પછીથી બીજા 2 પણ મળે છે, અભિષેક અને પ્રતિમાનક. છેલ્લે દૂત વાક્યમ પણ ભાસના નામે બોલે છે. થોડાક વિવાદો વચ્ચે હવે લગભગ આ તમામ નાટક ભાસના નાટક તરીકે સ્વીકારવામાં આવ્યા છે સંશોધનના પરિણામ. ભાસના ઉરુભંગ અને કર્ણભાર બંને સંસ્કૃત સાહિત્યના કરુણ નાટક. આમ તો પ્રાચીન ભારતના આ 2 જ કરુણ નાટક છે, કારણ કે કરુણ નાટકની પરંપરા જ નહોતી. મહાભારતમાં જેને વિલન કહેવાયો છે એ દુર્યોધન ઉરુભંગમાં હીરો છે, નાયક છે. એના સાથળને ભીમે ગદાથી ભાંગી નાખ્યા પછી મૃત્યુની રાહ જોતો, પોતાના ભૂતકાળને યાદ કરતો દુર્યોધન ધરતી પર પડેલો છે મંચ પર. એના કુટુંબ સાથેના એના સંબંધો ને બહુ પીડા સાથે અહીં નિરૂપાયા છે. હકીકતે મહાભારતમાં આવો પસ્તાવો અથવા આવા પીડાને કોઈ સ્થાન નથી, કોઈ સંદર્ભ પણ નથી. પણ ભાસ ઉરુભંગમાં આ રીતનો પસ્તાવો અથવા તો પોતે જે કર્યું તે ખોટું હતું, વગર વિચાર્યું હતું, એવી થોડીક વાત અહીંયા આવે છે. કર્ણભારમાં કર્ણના જીવનનો કરુણ અંત દર્શાવાયો છે. અહીં પણ નાયક કર્ણ છે. આ પણ નાટ્યશાસ્ત્રથી જુદું પડે છે. કરુણાંતને નાટ્યશાસ્ત્ર ન સ્વીકારે, પણ કર્ણનો પણ અંત કરુણ જ છે. ભાસના નાટકો પ્રમાણમાં એટલે કાલિદાસની સાથે સરખાવો તો ટૂંકા અને મોટે ભાગે રામાયણ મહાભારત આધારિત છે. ભાસે એવું કહી શકાય કે મહાભારત જેવા મહાકાવ્યમાં વ્યાસે જેને વિનાયક બનાવેલા એને ભાસ ઉરુભંગ અને કર્ણભારમાં નાયક પદે સ્થાપી અને એને ન્યાય અપાવતા હોય એવું પણ લાગે. રવિન્દ્રનાથ ટાગોર ભારતના બહુ જ મોટા ગજાના સર્જક. 1913માં ગીતાંજલિ માટે એમને નોબેલ પારિતોષિક મળ્યું. કવિ, નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, ચિંતક, સંગીતકાર અને 60 વર્ષની ઉંમર પછી ચિત્રો દોરવાનું શરૂ કર્યું એવા ટાગોર બહુમુખી પ્રતિભાના ધની. રોયલ એશિયાટિક સોસાયટીના ફેલો. આપણે જો એવું કહેવું હોય તો કહી શકીએ કે ટાગોરે માત્ર બંગાળી સાહિત્યને પ્રભાવિત કર્યું નથી, પણ જે રીતે ગાંધીજીએ આખા દેશના સાહિત્યને પ્રભાવિત કરેલું એ રીતે ટાગોરે પણ આખા દેશના સાહિત્યને પ્રભાવિત કર્યું છે. એટલે જ ગાંધી યુગ પછી સૌંદર્ય અનુરાગી ધારાની કવિતા આખા દેશમાં આવી. એનું કારણ એના મૂળમાં ટાગોર પડ્યા હતા. 7મી મે 1861 કલકત્તામાં જન્મ અને 7 ઓગસ્ટ 1941 જોરા સાંકો ઠાકુર બારી કલકત્તામાં મૃત્યુ. ટાગોરની વાર્તા અને નવલકથા પરથી ફિલ્મો બની છે. આજે જ્યારે રાષ્ટ્રીયતા એટલે શું અને રાષ્ટ્રવાદ એટલે શું એ બહુ જ ચર્ચાની એરણે ચડેલું છે, અથવા તો વિવાદાસ્પદ મુદ્દો બનાવી દીધો છે. આપણે ટાગોરને જો વાંચીએ તો બહુ જ આશાયેશ થાય મનની અંદર, એવા જવાબ તમને ટાગોર પાસેથી મળે. બંકિમ બાબુએ આનંદ મઠમાં જે પ્રકારની રાષ્ટ્રીયતાની વાત કરી એનો જવાબ 1915માં ઘરે બાહિરે લખીને ટાગોર આપે છે. અહીં સ્વદેશી એટલે શું, રાષ્ટ્રીયતા કોને કહેવાય એ જવાબો નવલકથાની રીતે. જો સર્જક તલવારોથી ના લડે, એ તર્કથી લડે, બુદ્ધિથી લડે, કલમથી લડે, તો આ સર્જનાત્મક જવાબ છે બંકિમ બાબુને અપાયેલો. ગોરાની રાષ્ટ્રીયતાની વિભાવના,
મનુષ્યની વિભાવના અને ધર્મની વિભાવના. ધર્મ જુદા પાડે, સંસ્કૃતિ જોડે, એ આપણને ગોરા અને એની માં આનંદમયીના સંબંધથી સમજાય. ચોખેર બાલી, નૌકા ડૂબી, ઘરે બાહિરે, ગોરા, આ બધી ટાગોરની બહુ જ જાણીતી નવલકથાઓ, લગભગ ફિલ્મો બની ચૂકી. એટલી જ જાણીતી વાર્તાઓ નષ્ટનીડ પરથી ચારુલતા જેવી ફિલ્મ સત્યજીત રે બનાવે. કાબુલીવાલા વાર્તા પરથી કાબુલીવાલા ફિલ્મ બને. રવિન્દ્ર સંગીત, આખા દેશમાં કોઈ સંગીત પ્રેમી એવો નહીં હોય જેને રવિન્દ્ર સંગીત શું એ ના ખબર હોય. તો એક વ્યક્તિ એક જન્મમાં કેટલું કરી શકે એનો જવાબ શાંતિ નિકેતન જેવી અદ્ભુત સંસ્થાના આ સ્થાપક, પહેલા બિન યુરોપીય લેખક જેને નોબેલ પુરસ્કાર મળ્યો. ગીતાંજલિ ઉપરાંત માનસી, સોનાતારી, બલાકા એ એમના કાવ્ય સંગ્રહ છે. ડાકઘર, ચાંડાલિકા, ચિત્રાંગના આ એમના નાટકો છે. ટાગોર જેટલા જ, કદાચ ટાગોરથી વધારે લોકપ્રિય એવા શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, એટલે જેને શરદ બાબુ કહીએ છીએ આપણે, એ પણ બંગાળી વાર્તાકાર, નવલકથાકાર. અને એમના નામે જે આપણે ત્યાં મુનશી ને રવ દેસાઈ માટે ચાલે છે, પરદેશમાં પણ ચાલે છે, એવી જ મજાક આ લોકો માટે પણ ચાલે છે કે શરદ બાબુને કોઈએ પૂછેલું કે અમને તમારું લખેલું સમજાય છે પણ ટાગોરનું લખેલું નથી સમજાતું. શરદ બાબુએ જવાબ આપેલો કે હું તમારા લોકો માટે લખું છું પણ ટાગોર મારા જેવા લેખકો માટે લખે છે. તો હું તો લોકોનો કવિ છું પણ ટાગોર તો કવિઓના કવિ છે. એ જે જવાબ છે એ નમ્રતાથી અપાયો હશે, કારણ કે શરદ બાબુની લોકપ્રિયતા આખા ભારતમાં કોઈ રાજ્ય એવું નહીં હોય, કોઈ પ્રજા. મને તો યાદ છે કે હું નાની હતી ત્યારે આખા ગુજરાતમાં કોઈ એવું નહોતું કે જેને શરદ બાબુ ન વાંચ્યા હોય. જેમની દેવદાસ નવલકથા પરથી ભારતની અંદર જો ગણો તો 16 થી 18 ફિલ્મો બની ચૂકી છે. 15 સપ્ટેમ્બર 1876 જન્મ અને 16 જાન્યુઆરી 1938 મૃત્યુ. એટલે ટાગોર 41માં જાય, શરદ બાબુ 38માં જાય. શરદ બાબુની જાણીતી નવલકથાઓના નામ શ્રીકાંત, ચરિત્રહીન, દેવદાસ, પરિણીતા. તો પરિણીતા પરથી ફિલ્મ 2 વાર બની, દેવદાસ પરથી તો મેં કહું 16 થી 18 વાર બની. શ્રીકાંત સિરિયલાઇઝ થતી હતી ટેલિવિઝન પર એક જમાનામાં 86-87માં, જ્યારે બહુ જ લોકપ્રિય નીવડેલી. મજલી દીદી, સ્વામી, બિંદુર છેલ્લે પરથી છોટી બહુ બની. પલ્લી સમાજ, ગૃહદાહ, આ બધી એમની નવલકથાઓ છે. શેષ પ્રશ્ન, વિરાજ વહુ. પણ મોટા ભાગની શરદ બાબુની વાર્તા નવલકથા પરથી ફિલ્મો બની ચૂકી છે. મજલી દીદી પરથી મેજ દીદી બની, બિંદુર છેલ્લે પરથી છોટી બહુ બની, શર્મિલા ટાગોર ને રાજેશ ખન્નાવાળી. પ્રેમચંદ, હિન્દીના બહુ જ મોટા મનાતા સર્જક, જેનું નામ છે ધનપતરાય શ્રીવાસ્તવ. બહુ ઓછાને ખબર હશે કે પ્રેમચંદનું નામ ધનપતરાય શ્રીવાસ્તવ. પ્રેમચંદ તો ઉપનામ છે. 31 જુલાઈ 1880માં વારાણસીમાં જન્મ અને 8 ઓક્ટોબર 1936માં વારાણસી એટલે કાશી, ત્યાં જ મૃત્યુ, બનારસ. ધનપતરાય શ્રીવાસ્તવનું પ્રેમચંદ ઉપરાંત એક બીજું ઉપનામ પણ હતું, એ છે નવાબ. પ્રેમચંદની બહુ જાણીતી નવલકથાઓ ગોદાન, કર્મભૂમિ, ગબન, માનસરોવર, 14 જેટલી નવલકથા અને 300 જેટલી વાર્તા. પ્રેમચંદ હિન્દીના પહેલા લેખક ગણાય અને ઉર્દુવાળા એમને પોતાના પહેલા વાર્તાકાર કહે, કારણ કે બેઉ ભાષામાં લખનાર એવા પ્રગતિવાદી સર્જક. શતરંજ કે ખિલાડી, જે સત્યજીત રે જે ફિલ્મ બનાવી એ પ્રેમચંદની વાર્તા પરથી છે.
ગોદાન પરથી બની ચૂકી છે, ગબન પરથી ફિલ્મ બની ચૂકી છે. સૌથી વધારે વંચાયેલા સર્જક, વાસ્તવવાદી ધારાના સર્જક, કમિટેડ પ્રગતિશીલ સર્જક. પ્રેમચંદ ઉપરાંત તમારા અભ્યાસક્રમમાં બીજા સર્જકો પણ છે, તો મોહન રાકેશ નઈ કહાની, નવી વાર્તાના નાંદી, આપણે ત્યાં જેમ સુરેશ જોશી નવી વાર્તાના નાંદી બને છે, એમ હિન્દી ભાષામાં મોહન રાકેશ, નિર્મલ વર્મા અને કમલેશ્વર અને રાજેન્દ્ર યાદવને નઈ કહાની કે નાંદી કહેવામાં આવે છે. નાટક માટે પણ એટલા જ જાણીતા મોહન રાકેશ. અષાઢ કા એક દિન 1958માં, અષાઢ કા એક દિનનો ગુજરાતી ભાષામાં ભગવતી કુમાર શર્માએ ગુજરાતીમાં અનુવાદ કરેલો છે. 8 જાન્યુઆરી 1925 અમૃતસરમાં જન્મ અને 3 જાન્યુઆરી 1972 દિલ્હીમાં મોહન રાકેશનું મૃત્યુ થાય. સંગીત નાટક અકાદમી એવોર્ડ પણ એમને મળેલો છે. નવલકથા અંધેરે બંધ કમરે 1961માં, ન આને વાલા કલ 1968માં, અંતરાલ 1972માં. વાર્તાઓ પણ એમની બહુ જાણીતી. મલબે કા માલિક હોય કે પછી વિભાજનને વિષય બનાવતી, અથવા તો 60ના દાયકામાં જે સમય બદલાઈ રહ્યો છે, બદલાયેલા સમજને મંદી જેવી વાર્તા હોય, આ બધા માટે મોહન રાકેશ જાણીતા. પણ વાર્તા નવલકથા જેટલા જ એ નાટ્યકાર તરીકે પણ જાણીતા. એમની આધે અધૂરે, લહેરો કે રાજહંસ અને અષાઢ કા એક દિન આ જાણીતા નાટક. નિર્મલ વર્મા નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક, પ્રવાસ લેખક. 3 એપ્રિલ 1929ના જન્મ, 25/10/2005ના મૃત્યુ. જ્ઞાનપીઠ એવોર્ડ એમને મળ્યો 1999માં. કૌવે ઓર કાલા પાની જે વાર્તા સંગ્રહ છે એને સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો છે. પદ્મભૂષણ પણ મળેલો છે, મૂર્તિદેવી એવોર્ડ પણ મળેલો છે. ચીડો પર ચાંદની જેમણે પણ વાંચ્યું હશે એ પ્રવાસ વર્ણન કેવું હોય અથવા તો સંસ્મરણ કેવા હોય, તમે એકવાર ચીડો પર ચાંદની વાંચો, તમે કદી પણ નિર્મલ વર્માને ભૂલી શકશો નહીં. જે રીતે સુરેશ જોશીના કથા વિશ્વની અંદર એમના નિબંધોનો સીધો પ્રવેશ થાય છે, એ રીતે નિર્મલ વર્માની નવલકથામાં ચીડો પર ચાંદનીનો સીધો પ્રવેશ તમે જોઈ શકશો. બહુ જાણીતી નવલકથાઓ વે દિન, એક ચિથડા સુખ, અંતિમ અરણ્ય, લાલટેન કી છત, રાત કા રિપોર્ટર, આ એમની જાણીતી નવલકથાઓ. અને વાર્તા સંગ્રહો परिंदे, जलती झाड़ी, लंदन की रात, पिछली गर्मियों में, 1.5 इंच ऊपर, बीच बहस में, कौवे और काला पानी, આ બધી એમની જાણીતી વાર્તાઓ છે. તો મંટો, સાદત હસન મંટો, ઉર્દુ વાર્તાકાર, બહુ જ જાણીતો. પ્રગતિવાદી આંદોલનનો એ પણ એક હિસ્સો. એ પ્રકારની વાર્તાઓ લખતો જે લોકો સહન કરી શકતા નહીં. અને એનું મંટોનું એવું કહેવું હતું કે તમે જો મારી વાર્તાઓ સહન નથી કરી શકતા તો એવું માનો કે જમાનો જ સહન થાય એવો નથી, મારી વાર્તાઓનો કોઈ વાંક નથી. એવી વાર્તાઓ લખી જેને કહેવાય કે ધગધગતી કલમે, કે તમને આપણે તો નહીં, સત્તાધીશો સહન કરી શક્યા નહીં. 5 વાર્તા પર અશ્લીલતાના કેસ થયા. મંટોને સજા અથવા તો જેલમાં જવાનો વખત નહીં આવ્યો, પણ વાર્તાને તમે અશ્લીલ કઈ રીતે કહો? ખોલ દો વાર્તા પર કેસ થાય ત્યારે મંટો પ્રશ્ન કરે છે કે આમાં અશ્લીલ છે શું? બળાત્કાર નામની ઘટના બની છે, તમે એને કેવી રીતે અશ્લીલ કહી શકો?
અને વાર્તા એ રીતે કહેવાય છે કે કોઈ પણ જગ્યાએ કશું પણ કયા વગર તમારા રૂંવાડા ઊભા થઈ જાય, તમે સહન નહીં કરી શકો આ વાર્તા. એ ટોબા ટેક્સિંગ હોય, ખોલદો હોય. મંટોએ 3 પ્રકારની વાર્તાઓ લખી. એક ભારતના ભાગલાને વિષય બનાવતી, બીજી વેશ્યા જીવનને વિષય બનાવતી, પછી એ સુગંધી એટલે કે હતક અપમાનિતા હોય, લાયસન્સ હોય કે બીજી વાર્તાઓ. ત્રીજો પ્રકાર એણે જાતીયતા જેની અંદર નિરૂપાય હોય, ગંધ, બુ, 5 दिन 5 દિવસ, સ્વરાજ કે લીએ, આ બધી વાર્તાઓની અંદર જાતીય સંબંધોને વિષય બનાવીને એણે વાર્તાઓ લખી. મંટો જેટલો વાર્તાકાર તરીકે જાણીતો એટલો જ ચરિત્ર ચિત્રણ માટે પણ જાણીતો. ઈસ્મત ચુગતાઈએ જ્યારે પોતાના ભાઈ માટે દોઝખી નામનું ચરિત્ર ચિત્રણ લખ્યું ત્યારે ચારે બાજુ હાપોહ મચી ગયેલો. લોકોએ ફટકાર, જેને આપણે કહેવાય ને કે મેણું માર્યું અથવા તો ખીજવાયા લોકો કે તું કેવી બહેન છે કે ભાઈ વિશે આવું લખે છે. મંટો ઘરે આવ્યો ત્યારે મંટોની બહેન ઇકબાલે પણ કહ્યું કે ये इस्मत के मुंह में कीड़े पड़े ऐसा कैसे लिख सकती है. मंटोए कहेलू ત્યારે બહેનને कि अगर तू मेरे लिए एक ऐसा लिख दे, तू मारा માટે આવો એક લેખ લખી દે તો ખુદા કી કસમ મેં અભી મરને કે लिए તૈયાર હું. એક એ છે કે મને એવા લોકો માટે નફરત છે કે જે લોકો મૃત્યુ પામે એના પછી એના ચરિત્રને ધોઈ ધફોઈ ઇસ્ત્રી કરીને ખીટી પર લટકાવી દે. જે વ્યક્તિ જેવી હતી એવું કહો, મર્યા પછી એના અવગુણો ઢાંકીને ગુણો જાહેર કરવાની જરૂર નથી, આવું મંટો સ્પષ્ટ માનતા. એમના સિતારા દેવી વિશેનું ચરિત્ર ચિત્રણ વાંચો કે અશોક કુમાર વિશેનું વાંચો, શ્યામ વિશેનું વાંચો. મંટોના દસ્તાવેજ નામના 1 થી 5 ભાગ જે રાજકમલ પ્રકાશને એના સમગ્ર સર્જનને બહાર પાડ્યું છે. જોકે એની અંદર રેડિયો નાટકો નથી આવતા, તો તમને સમજાશે કે આ માણસની અંદર કેટલી આગ હતી અને એ કેટલી આસાનીથી વ્યંગની રીતે એ કાઢી શકતો હતો. ચચા શામ કે નામ પત્ર, એણે અમેરિકાના નામે 9 પત્રો લખેલા. મને અત્યારે એક યાદ આવે છે જેમાં એ કહે છે કે મારી 8 વર્ષની ભત્રીજી આવીને કહું કે ચચા મુझे दुनिया का नक्शा बना दो. એટલે એણે કહું કે ठहर जा बेटे, मैं पहले चचा शाम को पूछ लेता हूँ. ચચા શામ એટલે અમેરિકાને પૂછી લઉં કે દુનિયામાં કયા દેશ રહેવાના છે ને કયા દેશ મિટ જાને વાલે હે, કયા દેશ નહીં રહેવાના. એ તો અમેરિકા જગ સિપાહી થઈને બેઠેલું છે. 1952માં મંટોએ આ પત્ર લખેલો છે. ઠેર જા, મેં પૂછ લેતા હું કયો દેશ રહેશે કયો નહીં હોય, પછી હું તને નકશો દોરી આપું. તો વ્યંગની તાકાત, સિયાહ હાશિએ નામની લઘુકથાઓ એણે લખેલી, જે તમે આજે માઇક્રોફિક્શનના નામે ઘેલા થયા છો. માઇક્રોફિક્શન એટલે શું એ મંટોની આ લઘુકથાઓ તમને કહેશે. તો સાદત હસન મંટો, હું એને કદી પાકિસ્તાની સર્જક નથી કહેતી, હું એને ભારતીય સર્જક જ માનું છું. અને છેલ્લા સર્જક તમારે છે ગુલઝાર. ગુલઝાર વિશે શું કહેવાનું, તમે જેના વિશે બધું જ જાણો છો. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, ફિલ્મ રાઇટર, દિગ્દર્શક, સ્ક્રિપ્ટ રાઇટર, આ બધું જ છે. સાહિત્ય અકાદમી એવોર્ડ એમને પણ મળેલો છે. મને કવિ ગુલઝાર માટે માન છે, પણ વાર્તાકાર ગુલઝાર અને નવલકથાકાર ગુલઝાર મને ઘણા નબળા લાગે છે. એમણે પણ ભારતના ભાગલા પર 2 વર્ષ પહેલા એક નવલકથા લખી, પણ અતિશય નબળી કહી શકાય એ પ્રકારની નવલકથા છે. અને ગુલઝાર વિશે બાકીની વિગતો તમને ગૂગલ દેવતા આપશે જ. પરદેશી લેખકો આમ તો તમારે ઘણા છે, પણ હું આજે 2 કે 1 વિશે તમને વાત કરીશ બનશે તો.
આલ્બેર કામુ, જે આઉટસાઇડર નવલકથાના લેખક, એબ્સર્ડિટી, એબ્સર્ડ એટલે શું એની પહેલી વાર જેણે વાત કરી. દકાર્તે એવું કહ્યું 14મી-15મી સદીમાં કે આઈ થિંક દેટ ઇઝ વાય આઈ એક્ઝિસ્ટ, અથવા તો આઈ એક્ઝિસ્ટ બીકોઝ આઈ થિંક. હું છું, મારું અસ્તિત્વ છે કારણ કે હું વિચારું છું. કામો આ સૂત્રને આ રીતે બદલે છે કે આઈ એક્ઝિસ્ટ બીકોઝ આઈ રિવોલ્ટ. હું વિદ્રોહ કરું છું એટલે મારું અસ્તિત્વ છે. તો આ કામો 7 નવેમ્બર 1913ના જન્મ, 4 જાન્યુઆરી 1960 કાર અકસ્માતમાં 46 વર્ષની ઉંમરે એમનું અવસાન. 1957માં એમને નોબેલ પુરસ્કાર મળી જાય છે. ધ સ્ટ્રેન્જર 1942માં બહાર આવે, જે પછીથી આઉટસાઇડર તરીકે પણ જાણીતી, આપણને આઉટસાઇડર તરીકે જાણીતી છે. આઉટસાઇડર 1942, ધ પ્લેગ 1947, ધ ફોલ 1956, અ હેપી ડેથ 1971, એટલે એમના મૃત્યુ પછીથી જે આવે. જે નિબંધ બહુ જાણીતો છે, મેં તમને ક્લાસમાં જેની વાત કરી, ધ મિથ ઓફ સિસિફસ 1942, ધ રિબેલ નિબંધ 1951 અને કાલીગુલા નાટક 1951. એબ્સર્ડિટી અર્થહીનતાની વાત કામો સિસિફસ દ્વારા સમજાવે છે અને આઉટસાઇડર નવલકથામાં નિરૂપે છે. જો જીવન અર્થહીન હોય તો મૃત્યુથી શો ફરક પડવાનો? જીવનની અર્થહીનતા મૃત્યુનો ડર દૂર કરી દે છે. કામુ કહે છે, મારી પાછળ ચાલશો નહીં, હું કદાચ કોઈને નહીં દોરું. મારી આગળ પણ ચાલતા નહીં, હું કોઈને નહીં અનુસરું. મારી બાજુમાં ચાલો અને મારા મિત્ર બનો. આઉટસાઇડરનો નાયક છે મ્યુરસો, જેને અર્થહીન લાગે છે જિંદગી, એવું એને ક્યારેય આપણને કહ્યું નથી, પણ આપણે તારવીએ છીએ કે એને માટે જિંદગીનો કોઈ અર્થ નથી. જેટલા જાણીતા કામો એટલા જ જાણીતા સેમ્યુઅલ બેકેટ. સેમ્યુઅલ બેકેટ વેઇટિંગ ફોર ગોદોના લેખક. વેઇટિંગ ફોર ગોદો 1948માં લખાય. બેકેટ 1906માં જન્મ્યા. વેઇટિંગ ફોર ગોદોમાં તમને એવું પૂછે કે કેટલા પાત્રો, તો તમે મોટે કે 4 કહેશો, પણ એવી ભૂલ નહીં કરતા, 6 પાત્ર છે. વ્લાદિમીર, પોઝો, એસ્ટ્રિગોન, લકી, ગોદો અને પેલો છોકરો જે વારે વારે આવે છે અને પછી પાછો જતો રહે છે તે. સેમ્યુઅલ બેકેટ 13 એપ્રિલ 1906માં જન્મ, 22 ડિસેમ્બર 1989માં મૃત્યુ. આયર્લેન્ડના ડબલિનમાં જન્મેલા અને પેરિસમાં એમનું અવસાન. એન્ડ ગેમ, હેપી ડેઝ, મર્ફી આ એમની જાણીતી કૃતિ. 1969માં બેકેટને નોબેલ મળે છે. બેકેટને આપણા જમાનાના ઋષિ કહેવામાં આવે છે. આ જે 4 પાત્રો છે, વ્લાદિમીર એ બુદ્ધિનું પ્રતીક છે, એસ્ટ્રાગોન એ દેહનું પ્રતિનિધિત્વ કરે છે, પોઝો માલિક અને લકી ગુલામ છે, અને 6 પાત્રો વ્લાદિમીર, એસ્ટ્રાગોન, પોઝો, લકી, છોકરો અને ગોદો. આમને પણ અસ્તિત્વવાદી લેખક કહેવામાં આવે છે. મૂળ ફ્રેન્ચ કૃતિ વેઇટિંગ ફોર ગોદો 1948 થી 49ની વચ્ચે લખાય. એનું અંગ્રેજી 1955માં પહેલી વાર લંડનમાં ભજવાય. 20મી સદીનું સૌથી જાણીતું બનેલું નાટક ધ થિયેટર ઓફ એબ્સર્ડ, જે માર્ટિન એસ્લિન લખે 1960માં, એના પાયામાં આ બધા લોકો પડેલા છે. તો અત્યારે આટલું, જે બાકી રહ્યું તેની વાત પછી કરીશું.